નજીક આવેલા બેડવા ગામમાં દૂધ મંડળીમાં નકલી દૂધ ભરી સઘન કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનો પડદો ઉચકાયો છે। તાજેતરમાં જ થયેલા ચેકિંગ દરમિયાન 10 સભાસદોનું દૂધ નકલી હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે। જો કે દૂધ મંડળી તરફથી આ સભાસદોનું નામ જાહેર કરવામાં ન આવતા ગામ લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ 4 સભાસદો નકલી દૂધ ભરતા ઝડપાયા હોવા છતાં તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવ્યા। મંડળી પર આરોપ છે કે નકલી દૂધ ભરનારને છાવરવામાં આવે છે અને હકના લોકો સામે પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોની માન્યતા મુજબ તાજેતરના કૌભાંડમાં જે 10 સભાસદોના નામ સામે આવ્યા છે તેમાં ગામના સરપંચ અને તાલુકા સ્તરના સભ્યોનો પણ સમાવેશ થાય છે। તો મોટા માથાના સમાવેશને કારણે મંડળી તરફથી નામો છુપાવવાની વાત સામે આવી રહી છે। એમાં અમૂલની ટેસ્ટિંગ વાન દ્વારા જે સેમ્પલ ચકાસણી થઈ એમાં 10 ગ્રાહકોના સેમ્પલ અસામાન્ય જણાવેલ છે। એટલે સંઘના પરિપત્ર મુજબ અમે જે સેમ્પલ અસામાન્ય જણાયા છે એની પર કાર્યવાહી કરી લીટરે સંઘના પરિપત્ર મુજબ 1 થી 10 રૂપિયા દંડની જોગવાઈ છે એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા તેમનું બોનસ પણ સરકારી જે આપણું વર્ષ છે એ છેલ્લી તારીખ સુધી પકડાયા છે ત્યાં સુધીની એમને દંડ કરી અને બોનસ જપ્ત કરી એ કાર્યવાહી કરેલ છે। અને ઠરાવથી અમે વસ્તુ પણ એ લોકોને સહી લઈ અને નક્કી કર્યું છે કે આટલો દંડ કરો અને એમનું દૂધ બંધ કરો।